શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી દ્વારિકાધીશની જય. જય શ્રી કૃષ્ણ. કાનાની પ્રિય ગોપીઓ, આપ સૌનું મારી ઓમ ડિવાઇન કથા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું તમને પુરુષોત્તમ માસ કથાના 26મા દિવસની વાર્તા કહી રહી છું, જેનું નામ છે અજાણ્યું ફળ. એક ખેડૂત હતો. પુરુષોત્તમ માસ આવ્યો એટલે એને ગંગા સ્નાન કરવાનું મન થયું. એ તો ગાડામાં સીધી સામાન ભરી બૈરી છોકરાને બેસાડી ગંગા કાંઠે જવા નીકળ્યો. ખેડૂત તો ભગવાનનું ભજન લલકારતો ગાડું હાંકી જાય છે. આગળ જતા તેને એક સાધુ મળ્યો. તેણે કહ્યું, ભાઈ, હું અપંગ છું અને તું શરીરે સાજો છે. આ ગાડું મને આપ અને તું ચાલતો આવ. ભલે મહારાજ, કહી ખેડૂત ગાડામાંથી ઉતરી ગયો અને સાધુએ ગાડામાં ચડી ગાડું હંકારી મૂક્યું. જોતામાં તો ગાડું અદ્રશ્ય થઈ ગયું. ભોળો ખેડૂત તો ચિંતામાં પડ્યો. ભૂખ્યો તરસ્યો લથડિયા ખાતો ખાતો ચાલવા લાગ્યો. વાટે જતા તેને એક મોટું ફળ જડ્યું. આવું ફળ તેને કોઈ દિવસે જોયેલું નહીં. તેથી તેને થયું કે કોઈને પૂછીને ખાવું. રસ્તે જતા મહાદેવજીનું મંદિર આવ્યું. ખેડૂત મંદિરમાં ગયો અને મહાદેવજીને પ્રાર્થના કરીને પૂછ્યું, ભગવાન, મને ઘણી ભૂખ લાગી છે. વાટમાંથી આ ફળ જડ્યું છે. આ ફળ ખવાય ખરું? ભોળા ખેડૂતની પ્રાર્થનાથી સદાશિવ પ્રગટ થયા અને ફળ જોઈ કહ્યું, ભાઈ, આ ફળની મને ખબર નથી, પણ તું મારી સાથે ચાલ, હું તને નામ બતાવું. ભગવાન સદાશિવ ખેડૂતને લઈને વૈકુંઠમાં ગયા અને ભગવાન વિષ્ણુને કહ્યું, પ્રભુ, આ ખેડૂત આપનો ભક્ત છે. આપ ઓળખતા હો તો તેને આ ફળનું નામ કહો ને. સદાશિવના વચન સાંભળી ભગવાન હસી પડ્યા અને ખેડૂતને કહ્યું, ભાઈ, આ ફળનું નામ આ મહેલની પાછળ જા એટલે તને જણાશે. ભોળો ખેડૂત ભગવાનના મહેલની પાછળ ગયો. જઈને જુએ છે તો પોતાની સ્ત્રી, ગાડું, બાળકો બધાને ઉભેલા દીઠા. ખેડૂત તો બધાને જોઈને આશ્ચર્યમાં ડૂબી ગયો. ભગવાને કહ્યું, ભાઈ, તને ફળનું નામ સમજાયું? આનું નામ છે કર્મ ફળ. જેવું તે કર્મ કર્યું તેવું તને ફળ મળ્યું. હવે તમે બધા વૈકુંઠમાં રહો. ખેડૂતને અનાયાસે જ વૈકુંઠની પ્રાપ્તિ થઈ. જય પુરુષોત્તમ રાય. જેવા ખેડૂતને ફળ્યા તેવા સૌને ફળજો. બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની અમને બધાને શક્તિ આપજો. જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે કે કરે તેમના તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે. જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તમારો સાથ અને આશીર્વાદ હંમેશા મને આપતા રહેજો. ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.